રામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. 3 વાગે 8:30 વાહિતા કરે, ઢોરની નિરણ્યું કરે અને એ બધું કરે ને આવતા ગયા મોટા ખેતરી જોવા. પરિયાણમાં બી જાય હાઈન પછી હે ને ઈંડીને પડી જાય. આવું હોય તો એ અવાતું નથી. તી જવારને વાવી તે દો આવ્યા હતા પાછા એમાં 10 નથી લીધી. તે હું કા ઘઉં ને જવાર ને જોતા આવીએ કેવો ગુજર હે ને કામ હે. આવું કરા પણ ઘરમાં કામકાજમાં ટાણા નીકળી જાય. તી અટાણમાં નીકળીએ ને તો નીકળાઈ જાય. અર્જુન દૂધ દેવાનું હતું એને તે હું 8 થયા પણ ખાઈ લઉં હું પણ 2000 ના ઉતરાઈ જાય ને પછી રિટર્ન આવે ત્યારે આવી. પણ મસ્ત મજાની બહુ જ અસલ જવાર થઈ ગઈ. ગાભે પોટે આવે ગઈ 15 દી થાય ને તો બધી જવાર નીંગળે છે. જયારે અસલ નહીં હે હાજી દંગળી નાખી હતી તેમાં પાડીઓનો વાળો કર્યો અને બીજી પડી સુપર જવાર તો નીકળે ગઈ. નીંગલવાની તૈયારીયું હે. એકાદી ફેરે ખાતર દેવું હે તો દે દીધું. પીવરાવા આવતા સટાઈ બટાઈ નહીં આમાં સાટવાનો મેળ ન આવે, પીવરાવવું પડે. પણ એવું કંઈ જાજી વાર નથી નીંગલવાની. ઝીણી હે ને તી ઘાટીને ઝીણી બહુ અસલની હે. હા વાસવડી જગ્યા હે ને જરાક નિસ્કુડી હે પણ એ બધી હે ને ખાતર પીવરાવ્યું ને પાણીમાં એટલે બધી મસ્તીની નીકળી જાય. ખાતર બહુ નહીં માપી પણ આગતરી હતી કંઈ વાંધો નહીં આવે, અસલ નીકળી જાય. વિહગદીમાં ત્યાં ઈણા પૂરતી થઈ જાય. અને પાછું ધ્રોયું કરવું હે તો એ પણ પાણી હે ને તો એ પણ થાય. આ જવાર હે વાહ સુધીને એટલો આખી એટલે આખી ઓલી બાજુના હે ઘઉં લીલકા ને ફૂલી. અને અટાણે કામમાં હે ને ઘઉં નેદવાનું કામ ચાલુ છે. ઘઉં નેદે નાખીએ ને તો જે ખાતર આ બી હોય ને એ પાછા થાય નહીં. નકર નેદ પાકે એટલે પાછું ઉતું ખડધાન થઈ જાય ખેતરુંથી. પછી હે કોક પારવો નેદતા હિયારાનો નેદ હોય તો થવાનો જ છે. તે પારવો નેદ હે ને એ અસલનો નેદે નાખીએ અને ઘઉંમાં થા. ત્યાં જ ઘણાઈ દી થયા ઘઉંમાં અહીંયા ત્રીજો દી હે નેદે હે. આ કેળી એટલી જ છે હાલવાની જ્યાં વાવીને મેરા હાજુ વાવી દીધું. અને આકોર હે આપણું બકાલું જાયનું હે બકાલું રીંગણીને હે વાડી હે ને એ જ. પણ આ તડીકામાં હે ને તે ઠાવકી નીકળી. આ તડીકો આવે ને વા આપણે પોપિયાના ને ઝાડવાના ને હીરા આવે ને તેને તો બહુ ઓલા થયા નીકળતી નથી ને જા વાલોર હે મસ્તીની બી વાળી મોટી રીંગણી વાલોરનું શાક સુપર થાય. આ ખાઈમાં હે બકાલું છેટલામાં એટલો ઘેરો હે વાલોર ને રીંગણીનો. આ એક વેલો હે તુરિયાનો જેમાં બધીમાં બકાલું હે પાયરીને ઉપારો ક્યારો એક હે ને હાજરી કુકાર હોય તો એમાં એવું પાણીની જરૂર છે કે આસોડી જગ્યા હોય ને એટલે પછી સુકાય ને ના કાં પછી કદાચ પાણીનો ઊંસો એઠો ઢાર હોય તો ન પૂગે કાં ગરકે. એવા નેદવાનું કામ ચાલુ છે. આગોતરું હે તે અસલ બધા ઘઉં મોટા થઈ ગયા. ઘઉંની મહિનો થઈ ગયો. આ ઘઉં હે ને મહિના દીના થઈ ગયા. બહુ જ એકદમ કારા મહ જેવા હે. આપણી પીરહાન આવે ને એવા ને અસલ એકદમ ઉજેર અસલ થયો મથલમાં. અને એવા મણહું ને દે હા એટલે આ ઘઉં હે ને આ એટલે 8 વીઘાના આ ધારડીમાંથી ઘઉં હે અને 6 વીઘાની જવાર હે. પછી હજુ ઓલી કોરાઈ હે મોટું ખેતર હે ને જ્યાંથી દેખાય એ પછી ભાગ્યું બદલાઈ જાય. વાડીમાં ધાણી હે અટાણા મય ઠાર આવ્યો ને તે આખું પાણી થઈ ગયું. હા મસ્ત મજાનું. અને માણહું નેદે જો ઘઉં નેદે નાખીએ ને તો ઘઉં કંઈ નેદવાના ન હોય પણ પાછું પાસે વરે છે ને આમાં પગ મૂકવાની જગ્યા ન રહીએ એટલે પછી નેદવું જ પડે. કહું લે વડો કોક નેદ હોય ને તો ચોખ્ખું થઈ જાય. બીજું ઘઉંમાં તો કંઈ ઓલું ન હોય બર ન પડે કે એમાં પાણી ખાતર હોય 1-2 ફેરે ખાતર ને પાણી દવા તો જરૂર લાગે તો એકાદો આસો પંપ મારવો પડે.
અને આ બીજા ઘઉં મથલમાં બીજા ભાગ્યું બીજું બદલાઈ જાય, 2 ભાગ્યા હે ને. આ બીજા ભાગ્યાના ઘઉં. આમાં એ ખાતર ને પાણીની જરૂર લાગે તો એ કરી નાખીએ. ઉમાં આ થોડાક 2 શિયાર દે આગોતરા હે, પણ આ પછી માંડવીને પડ્યા હતા ને આમાં, એટલે આમાં વાર લાગે ગઈ. એના ખૂણે હે એ ધાણા હે, 20 વીઘાને હે ધાણા, આથી દેખાય. હા શેકેલું હે ને એને ઓલી કોર. એમાં ધાણા લીલકા ને આકર હાથ જાયમાં ઘઉં હે. 30 વીઘાનું ઘઉં, 40 વીઘાનું ધાણા અને બીજી જવાર્યું મકાઈ લીલાડા એમાં બધા જાડા મોટા કર્યા ને. આ આપણું કારું મગોટું તાણ વિનાનું હે, પણ કામનું દુનિયાનું હે મગોટું તો. અને સવારમાં ટાઢાઈ લાગે, પાછો મીઠો તડીકો ભેરો હે, તે બધું ભેરું હે અટાણમાં. એમાં અર્જુન આવે હાલે ને, એ દૂધ દેવાનું જવાનું હતું. હું પછી રસ્તામાં ઉતરી ગઈ. મેં કહું હું ઉતરે જા ને તું દૂધ દે ને પછી આવે. તે ધીરે ધીરે આવે. સુપર હે ઘઉં તા, કારા મહ જેવા હે, પણ અસલના બહુ જ ઉજેર મસ્તીનો હે. ઘાટા ને પારવા ને કઈ ને બહુ મસ્ત ઉજેર હે ઘઉંનો તા. જવારે અસલ હે, હેઠી ઊંસી હે. કાંક ધારડું આસી જગ્યા હોય ને, ના પાણી ન બહુ પૂગતું હોય, હુકારો એટલી જગ્યા હુકાતી હોય, આસી હોય, ના વરે હેઠી રહી ગઈ હોય. અને બીજી એકદમ જાડી જગ્યા હોય ને નીકળી ગઈ ઠાવકી હોય, એટલે બીજું એમાં ઓછું થાય. એનાથી આ જવારનું કામ સારું આગોતરી હે ને પાછી. અને પાછી આ તારીખ આવી હે તો મને થાય કે લગભગ વઢાઈ ગઈ હે. આજ 13 તારીખ હે, તે આવતી 13 આવી હે ને ત્યાં જવારનો વાઢ પડી ગઈ હે. અને પાછી જાડી મોટી ધ્રોઈ કરવી હોય તો એ થાય. 2 વાતું રીએ એ આગોતરું હોય ને જવાર તો. આ ઢોર તો હામટા હોય ના ખાવા થાય. ઠાર આવી હતી રૂપારા પાણીના ટીપા એવા થયા. આપણે મોટા ખેતરીથી ભાગી ગયા હાલે ને આવી. પછી અર્જુન તો માટા મારતો હતો. મેં હાલો એ મણી જવા દે ઘેર, ને મારું ભેરું નહીં થાય. કે ઢોરની પાણી કરવાના આવતા, ફેરવવાના આવતા, તબેલાવાળાને હાજાઈની પાણી કરવા હતા. એટલે પછી મારે તો હે ને આવવું જ પડે તરત ફેર. અને અટાણે આવી મોટર ચાલુ કરવા. અટાણે તો મોટર તો હમણાં તો બંધ જ નથી રહેતી. મોટી મોટર ઝીણકી નહીં. અને વાયમાં ઘણું હશે તો ફૂલ પાણી, ફૂલ સલો સોલ ભર્યું વાવ્યું તો દઈએ અહીંથી વાર મેઠ આવકો થયો ને પાસતરો ત્યાં થયો, બગાડ્યું થોડુંક. પછી તો એ ભૂલાઈ જાય કે જૂનું થાય ને એ બધું ભૂલાઈ જાય. પણ મેં થયો ને સેલેથી એક ફાયદો એ પાછો થાય કે પાણી સેલે સુધી નહીં ડૂકે. અને બગડ્યું એ તો બગડ્યું, કંઈ એને યાદ કરીને બેઠા રહીએ તો પાછું હરખું નથી થઈ જવાનું. એટલે એવું હોય. કાલે પોપિયા તળ્યા ને, તો પોપિયા હજી તો ઓલા ઝીણા ઝાખા હે ને એમાં તો 3 વિનાના પાકે ઢગલ્યા ને મોઈ. અને આ પણ હાજુ થોડું તું એ પાકે પડ્યું. 3 શિયાળ તો દેખાય. અને કાલે હજી એક તોડેવી હતી ને ખાધો થોડો 2 શિયાળ જીરું. પછી અવિહાર પાકે ને એટલે ભાવે નહીં બહુ. હા પછી ખાઈને બપોરે નિરાયથી બેઠા હોય ને તાર વરે મન થાય થોડુંક ખાવાનું, તે ખાઈ લઈએ. મોટા ખેતરી અહીંયા સવારમાં ગઈ ને તો બહુ મજા આવે ગઈ. પછી આખો દી ઘરને કામને વાહે ને પરવાર ને જોડે. મોટું અવિહાર ખર્યા રાખે જવારિયા. કુંડામાં પડે ને તે ફાયદાવાળા હે, ઓલી ગોરા પડે ને ઝાડવામાં તો કાંઈ વાળું. બધું બહુ જ સુપરનું બને એનું. મને તો બહુ ભાવે. આપણે ઓરેન્જનું જ્યુસ આવે ને એ હું જ બને. કામ તો લગભગ બધું પતાવી લીધું. ખાલી એ ને અંદરવાળાને જ પાણી કરવાનું હોય. ઉઠીએ ફૂલ વહેલા 5 વાગે ઉઠાય. એનાથી વહેલી નથી ઉઠતી, પણ છોકરાને વાહે ટાઈમ દેવો પડે ને એટલે એમાં બહુ ટાઈમ ગયો જાય. 2 કલાક ખાલી વહી જાય. એટલું 2 કલાકમાં તો લગભગ ઘરનું ઢોરનું હાજું કામ થઈ જાય. એટલો ટાઈમ દેવો પડે. નાના હે ને હજે એટલે તૈયાર કરવા પડે.
પાછા એના ગરમ ગરમ નાસ્તા. નિહાળના નિયમ ને કાયદા બહુ કડક એના, એટલે એ પ્રમાણે આપણે હાલવું જ પડે. નકર નિહાળના નિયમ પ્રમાણે ન હાલીએ એટલે પછી છોકરાની કાઢે મૂકે નિહાળમાંથી. બહુ બધું નિયમવાળું હોય ને એને પોહાય, કે છોકરું શીખે ટાઈમ ને કામ ખાવું પીવું બધું, એટલે બધું હે ને ના કાયદેસર હાલવું પડે, ના બધું આડેધડ નથી હાલતું. એટલે થોડુંક એના ઉપર અનુકરણ કરે કાંઈ નહીં, પણ ના તાર આબેડી પડી દુનિયાનું વાહિદો મરી જવાની જ કરે તગારા ઉપાડે ને અર્જુનની તો કામ હોય ને એટલે પછી એનું કંઈ નક્કી ન હોય, ટાણે આવે ન આવે. એટલે પછી હું તો ટાણું થાય ને એટલે મારું કામ ચાલુ જ કરે તા, નકર અંદરના વાહિતા કરવા લાગે. બહારનું હું બધું શોખું કરા, પણ એ વટાણે ત્યાં બધું હું કરી તારે જ થાય. હાજુ કામ છે તારે ના એવી ટેવ હે ખરાબ. એક દી રાઈતી મોકરી થઈ ને મોકે લાઈટું બધી બંધ થઈ ગયું. હું તો બીની હું આની હે ને કોકની ભાડો હડફેટમાં લીધી ને તો આ તબેલો આખો માથે લઈ લેવાની હે, એવી ભૂંડીની હે, તોફાની હે આ ભી. અને ગજા 12 ગજાનું હે ને કેમ કે બર હે, અને બરવાળીની હે, ફૂલ એટલે ફૂલ બરવાળીની હે ને ટુણી કા હાજી ટક્કર લે એવું બર હે ની, હાજી ભીહું ટક્કર લઈ લે ને એટલું બર હે એમાં. ચાલો પેલા પાણી કરી નાખા અને પછી હે ને બીજું પાણી કરું. એ તો અંદરનું જ બાકી છે, બાકી બહારનું ને ઘરનું ને ઢોરનું ને બહારના ઢોરનું ને ઘરનું કામ તો થઈ ગયું. અંદર તબેલા વાળાનું હે એ દોવા જ દેતા 5 મિનિટ વહેલા મોડો હાલે. જ્યારે ઉઠા મારી કાઢમાં ઉઠી જાય. હાલો તો એ પાણી કરી લઈએ અને પછી પાછું મળીએ કાલુના વિડીયોમાં. આજનો વિડીયો તો આજ પૂરો કરી દઈએ, કંઈ કે ઢોરનું કામ છે અને કાર પાછી પરવારી, તો વિડીયો પાછો અપલોડનો ટાઈમ થઈ જાય. તો કાલે તો વિડીયો ન ઉતારવાનો ટાઈમ જ ન જડ્યો. ટાઈમ જડે તો વિડીયો તો ન ઉતારવાનો ટોપિક દુનિયાના હોય કાયમથી કાયમ, પણ કામને વાહે છે ને પરવાર જ નહીં જડતી. એટલે પછી એવું બધું આયલા રાખે ને ભૂલાય ગું બધું. એટલે હાલો એ મળીએ કાલે પાછા વિડીયોમાં, નવા વિડીયોમાં.